હેપી ન્યુ યર, સાલ મુબારક દોસ્તો. રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. દોસ્તો, આજે નવા સાલની શરૂઆત થઈ ગઈ છે અને સૌથી પહેલા મમ્મી પપ્પાને પગે લાગી દઈએ અને પછી દુકાનમાં મુહૂર્ત કરવાનું છે તે કરી અને પછી આજે અમારા ગામમાં નવા વર્ષના દિવસે જમણવાનું અને છોકરાઓનો જે નંબર આવ્યો હોય એમને ઇનામ આપવાનો પ્રોગ્રામ હોય છે, તો ત્યાં પણ જવાનું છે અને તમને પણ બતાવીશું. સૌથી પહેલા હું પગે લાગશે મને. હેપી ન્યુ યર, સાલ મુબારક, ખુશ રહો બેટા. ચલો મમ્મી પપ્પા પગે લાગી લઈએ. ચલા હેપી ન્યુ યર મમ્મી, સાલ મુબારક. હેપી ન્યુ યર, સાલ મુબારક. બેજો હું એક દાદા જોડે. બસ લે. તો દોસ્તો, ઘર એ આપણા માટે મંદિર જ છે અને ઘરનું આજે નવા વર્ષનું તોરણ પણ બાંધી દીધું ફૂલનું. અને હવે જે આપણો ઉમરટ છે ત્યાં સ્વસ્તિક પણ દોરી દેશું. સ્વસ્તિક ઉમરટ ઉપર દોરવા એ શુભ મનાય છે. શેળો વાઈફા ના હું આ બાદ શેળો બધું વાઈફા ફાવશે ને ના ઇસ્ટન બધું ના ફાવે. તો દોસ્તો, હું, જય અને ઓમ 3 જણા આવી ગયા છે સલોનમાં. જે આજે બેસતા વર્ષનું મુહૂર્ત અને પૂજાપાઠ કરવાનું હોય છે તે. પપ્પા પૂજામાં બેઠા છે અને મમ્મી નીચે બેઠા છે કેમ કે તેમને સીડી ચડવાની નથી હોતી. તો હવે શરૂ કરી દઈએ આપણું જે મુહૂર્તનું કામકાજ છે એ.
તો દોસ્તો ગામમાં મેલામાં જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે નીકળીએ અને જઈ અને પછી તમને પણ બતાવીએ કે કઈ રીતનો પ્રોગ્રામ થાય છે. તો એનું ત્રીજું ઇનામ આલવું પડશે. તો દોસ્તો ગામમાંથી ઘરે રિટર્ન પાછા આવી ગયા છે, જમવાનું પણ પતી ગયું છે અને ઓમને જે ઇનામ મળવાના હતા એની અંદર બોલપેન, પાણીની બોટલ અને ટિફિન મળ્યું છે. બોટલ જે છે એને સીઈટીની એક્ઝામ પાસ કરી હતી એની મળી છે અને ટિફિન જે છે એને 5મા ધોરણમાં પહેલો નંબર આવ્યો હતો એની મળી છે. અને સામે મેં તમને ઘર બતાવ્યું હતું જે અમારા કાકાનું છે, એ લોકો પણ આજે આવ્યા છે. કાકી આવ્યા છે, મિતુ અને ઈશુ 3 જણ જ આવ્યા છે. કાકા રણુજા ગયેલા છે તો એમની મુલાકાત નહીં થઈ શકી તમારી આજે. આ છે અમારા કાકી અને હવે તમને મળાવું મારા દિયર અને દેરાણી સાથે. આ છે મારો દિયર મિતુ અને આ છે મારી દેરાણી ઈશુ. દોસ્તો બહુ દિવસથી દિવાળીની સિઝન ચાલુ હતી તો બિલકુલ ટાઈમ નહોતો રહેતો અને દિવાળી પણ પૂરી થઈ ગઈ અને આજે બેસતા વર્ષનો દિવસ પણ પૂરો થઈ ગયો અને દિવાળીનું મીઠાઈઓ ને બધું ખાઈને બહુ જ કંટાળો આવી ગયો હતો. તો આજે બધાની ઈચ્છા થઈ ગઈ હતી રોટલી અને ચટણી ખાવાની. તો મરચાં અને કોથમીરને જે લેવાનું છે લેવા માટે ખેતરમાં આવ્યા છીએ. તો સૌથી પહેલાં કોથમીર લઈ લઈએ ખેતરમાંથી અને જોઈએ ખેતરમાં બધું આવ્યું હતું તે કેટલું મોટું થયું છે, કેમ કે ઘણા દિવસથી આપણે ખેતરમાં આવ્યા જ નથી. દોસ્તો મેથીને તો થોડું થયું છે પણ કોથમીર હજુ નાની છે. આ લોકો એમ કહે છે કે ઠંડી પડશે એમ જ મોટી થશે કોથમીર, હજુ આટલી જ થઈ છે નાની નાની. ઉનાળો ઓછો થયો બધું નહીં અંદર. હા ના બીજું તો કોઈ લેવું નહીં. આમ જોઈશું પાલક. તો દોસ્તો આ મેથી તમે જોઈ શકો છો જે આપણા ખેતરમાં વાવી છે અને આ જે મેથી છે ઓર્ગેનિક રીતે વાવેલી છે. આની અંદર કોઈ ખાતર કે કોઈ રાસાયણિક વસ્તુ નાખવામાં આવતી નથી અને બહુ જ તાજી અને ફ્રેશ મેથી છે. અને જે ધોવા માટે પાણી પણ વપરાય છે એ આપણા બોરનું ચોખ્ખું પાણી વપરાય છે. આ મેથીનો જે ટેસ્ટ હોય છે ને એ બજારની મેથી કરતાં આખો અલગ જ હોય છે. દોસ્તો આજની બે ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ ડ્રાય સ્કિન માટે ઘરે મોઇશ્ચરાઇઝર કઈ રીતે બનાવવું. ઘરે મોઇશ્ચરાઇઝર બનાવવા માટે 2 ચમચી એલોવેરા જેલ, 2 ચમચી કોકોનટ ઓઇલ, 1 ચમચી મધ, 1 ચમચી ગુલાબજળ અને 1 વિટામિન એની કેપ્સ્યુલ. આ બધી વસ્તુને મિક્સ કરી અને તેની ગાઢ પેસ્ટ બનાવી લો અને તેને એક બોટલમાં ભરી લો. તેને અઠવાડિયા સુધી તમે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. આ મોઇશ્ચરાઇઝરનો દિવસમાં તમે 2 વાર ઉપયોગ કરી શકો છો.
તો દોસ્તો જમવાનું પતી ગયું છે અને આજનો દિવસ પૂરો થઈ ગયો અને નવા વર્ષની શરૂઆત પણ થઈ ગઈ છે. અને મળીએ હવે આપણા નવા વિડીયોમાં. તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.